જય સત્ય સનાતન સતે ધર્મની જય સદગુરુ ગણપતિ શારદા આને ત્રણેય નમન કરવાના સ્થાન શરણ ગયે સુખ આપશે પૂરે હૃદય નિહામ ગુરુપદ પંકજ પૂજતા અને ચૌદ લોક પૂજાય શેષ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય સદગુરુ ને શરણય નમો અને માગો પ્રેમ પ્રસાદ દયા કરે ગુરુદેવજીઓ હરિરસયામૃત સ્વાદ સદગુરુ મહારાજ ખૂબ આનંદ કર્યો ભૂપત મહારાજે ગગનગઢ રમવાની હાલો તો આ બધા ક્યાં રમે છે એક ઠેકાણું તો છે ને ગગનગઢ જાવું છે પણ બધા ક્યાં છે એટલે અર્જુન મહારાજ કે છે ભૂમિ પર તો ભૂસર જીવે જળસર જીવે જળે ભૂમિ પર તો ભૂસર જીવે જળસર જીવે જળ અર્જુનયા માર નામ તે જેવે અર્જુનયા માર નામ તે સદગુરુ ના ભાળે સાકુટ શોધે છે સાસના તાળે મોરાખને માખણ ક્યાંથી મળે સાકુટ શોધે છે સાસના તાળે મોરાખને માખણ ક્યાંથી મળે આ માખણ છે ને એ અમૃત છે અને ગોપીઓ ગોકુળ માંથી લઈ લઈને મથુરામાં વેચવા જતી હતી અને એ બંધ કરાવ્યું કૃષ્ણ કે અમારા ગામના બધા છે કુક લકડી જેવા છે આયા કોઈને માખણ દહીં દૂધ મળતું નથી ને તમે મથુરા વેચવા જાવ છો સદગુરુના બળથી અમર નામને વરાય છે એમ નામ જવાતું નથી એટલે ફરીને એને કીધું હતું ને ભાઈ જે વિષય રૂપી પાંખું છે ને એને બાળવી પડે એટલે કીધું છે દીપકની સાથે દોસ્તી કરીને પતંગીઓ પાંખો બાળે દીપકની સાથે દોસ્તી કરીને પતંગીઓ પાંખો બાળે ઉડવા જાતા ગગને ગયો નહીં ઉડવા જાતા ગગને ગયો નહીં ગઈ ભૂસર માં ભાળે સાકુટ શોધે છે સાસના તાળે મોરખને માખણ ક્યાંથી મળે સાકુટ શોધે છે સાસના તાળે મોરખને માખણ ક્યાંથી મળે માખણ છે એ અમૃત છે અને બધાને અમૃત પીવું છે પણ અમૃત ક્યાંથી મળે સદગુરુના શરણે જાય ને તો અમૃત મળે પણ અમૃત મળતા છતાંય અમર ન થઈ શકે તો એ જીવ દશા છે કારણ કે એને પીવામાં અમૃત આવ્યું નહીં અને આવ્યું કા પાણી કારણ કે સદગુરુના શરણે જાય તો અમર બની જવાય એવું છે આ અમર તત્વ કેવું છે જેને હાથ પગ કોઈ વસ્તુ નથી છતાંય અહોનિશ હાલી રહ્યું છે દેખાતું નથી
વસ્તુ જોવાની નથી, અનુભવવાની છે. અને જેને જેને અનુભવ થાય ને એને આનંદ આવે. જ્યાં સુધી અનુભવના ઘરમાં ન જાય ત્યાંથી ઉપાધિ ન મટે. અનુભવ છે ને એ અનુભૂતિનો વસ્તુ છે અને એ ક્યારેય ભૂલાતી નથી. જેને એકવાર આપણે ઘર જોઈ લીધું હોય તો ફરીની એડ્રેસ ગોતવું પડતું નથી. તો ગુરુ મહારાજે આપણને શાન કરીને બતાવી દીધું કે ભાઈ તારું ઘર તો આવડું આ છે અને બધાને પોતાના ઘરે જ જવું છે. પણ શાન નથી એટલે એને એનું ઘર ને ખબર નથી. અને સંતો કે હારે તું ભૂલી ગયો ઘર તારું, પછી જડે નહીં નીકળવાનું બારું. વસ્તુ બધી બહાર બતાવી છતાંય આપણને બારું જડતું નથી. 84 નો ચક્કર ફરતા ફરતા સંતો એવું કે છે કે સુરદાસ હતા અને મોટો જબરો કોટ હતો. સુરદાસને મને એમ થયું કે આપણે કોઈને પૂછવું નથી, આ કોટનો એક દરવાજો છે અને એ દરવાજો છે ને એટલે કોઈને એમ કીધું ભાઈ આ કોટ બહાર મારે નીકળવું છે તો આનો દરવાજો ઈ કે એક જ દરવાજો છે, તમે આ દિવાલે હાથ ફેરવતા 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 હાલો એટલે જ્યાં દરવાજો આવે ને બહાર નીકળી જાયજો. તો કે હારું હવે કોઈને પૂછવું નથી. મોટું જબરું નગર હતું ને કોટ દરવાજો એક હતો. દિવાલે હાથ ફેરવતા 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 હવારથી હાથ પડી ગઈ, પણ જ્યાં દરવાજો આવ્યો ને ત્યાં બરોબર એને આમ ખંજવાળ આવી અને હાલવાનું ચાલુ રાખ્યું. હાલવાનું ચાલુ રાખ્યું તો ઓલો દરવાજો વયો ગયો. એમ જીવની આ દશા છે. મનુષ્ય જન્મ રૂપી આપણને દરવાજો મળ્યો છે અને વિષયો રૂપી ખંજવાળ આવે છે ને એમાં આ દરવાજો સુકાઈ જાય છે, કારણ કે વિષયો રૂપી ખંજવાળ આવે છે. અને જે જે સંતોએ રસ્તો બતાવ્યો છે એને વિષય વિકારોને સમાવવાનો રસ્તો બતાવ્યો છે. બાકી આહાર, નિદ્રા, ભય અને મૈથુન ચારે ખાણીના જીવોને છે. આહાર એટલે ખોરાક ખાવો, નિંદ્રા એટલે ઊંઘ આવવી, ભય એટલે બીક લાગે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન. મૈથુન એટલે સંસાર. આ પશુને છે, પક્ષીઓને છે અને માણસને લાગુ પડે છે. જો પશુ પક્ષી કરતા હતા આટલું જ માણસ કરતા હોય તો પશુમાં માણસમાં ફેર હું? માણસને મન અને બુદ્ધિ બે વધારે ભગવાને આપ્યા છે, કારણ કે વિચાર શક્તિ આપી છે, નિર્ણય શક્તિ આપી છે. એ વિચાર કરી શકે, નિર્ણય લઈ શકે. બુદ્ધિ તો પશુ નહીં છે, પક્ષી નહીં છે, બધાને છે, પણ એની પાસે વિચાર શક્તિ નથી. પશુને ખીલે બાંધ્યું હોય, હાકળે બાંધ્યું હોય તો એનીથી ગાળીઓ ન નીકળે, માણસને કાઢતા આવડે. એ માણસ આને ગમે એટલા ગુરુ શરણે જાય ને પણ ગાળીઓ કાઢીને વયા જ જાય. પછી હું ગાળીઓ કાઢીને વયા જાય, કારણ કે એની પાસે કળા છે કે આમ નહીં, આ તો રોજ ભજનમાં જવું જોઈએ કે ઓલી શેરીએ હાલતો કે બીજી શેરીએ હાલો નકર મહારાજ મળશે. પણ જે કાંઈ સંત સમાગમ કરીએ આપણા માટે છે, આપણે બીજાના માટે કાંઈ કરતા નથી. એટલે નિરાત મહારાજને કહેવું પડ્યું ભાઈ પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને, બોલો સિદ્ધ ભમે તું આ ભવ વિશે, નથી નામ સમો વડસાર. કારણ કે સાર છે ને એ એક નામ છે અને કબીરે એ સાર શબ્દને સમજાવ્યો છે. આપણા ગુરુ મહારાજે આપણને એ જ સમજાવ્યો છે. આખા વિશ્વમાં એક તત્વ રમી રહ્યું છે અને જો તત્વનું દર્શન કરતા આવડી જાય તો માધ્યમ એનું છે અને એના માધ્યમ દ્વારા આ બધું દર્શન થાય છે.
એની હાજરી વગર દર્શન થાય નહીં. મહારાજ ઈ પણ શાન બતાવે કે લો આ કોરા કાગળ છે ને ઈ સંતો વાંચી જાય. કોરા કાગળ સંતો વાંચે તો કઈ રીતે વાંચતા હશે? મહારાજ સાક્ષી બતાવીને કે ભાઈ ક્યાંય કાન લખ્યો, નાક લખ્યું, હોઠ લખ્યા, આંખ લખીશ, પાપણ લખીશ, આ બધે લખ્યું નથી છતાંય બોલાય છે. આમ કાંઈ લખેલું નથી છતાંય બધું બોલાય છે. આના ઉપર માયકે લખ્યું નથી તોય બોલાય છે. આખા વિશ્વમાં વ્યાપક પ્રગટ બોલીનો પરમાત્મા છે. એના વગરની કોઈ જગ્યા ખાલી નથી. ગીતા એની સાક્ષી પૂરે. અણુ મેરુ સ્થાવર જંગમ જળ અને ચેતનમાં હું સભર ભર્યો છું. મારા વગરની કોઈ જગ્યા ખાલી નથી ને આપણને ક્યાંય દેખાતો નથી. કારણ કે શાન ન હોય નકર એનો અનુભવ થાય ને તો એક જ અનુભવ થાય તો વિશ્વ વ્યાપક દર્શન એનું જ્ઞાન થાય. પોતામાં જો નક્કીપણું થાય તો વ્યાપક ઈશ્વર છે એ નક્કી થાય. પોતામાં નક્કી ન થાય એટલે ક્યાંય નક્કી ન થાય. એટલે અનુભવ કરવાનો છે. સંતોએ જે વાણીઓ ભજન ભજન બધું જે કાંઈ લખ્યું છે ને એનો અનુભવ લખ્યો છે. અને આપણને કાંઈ અનુભવ ન હોય તો બે લીટી આમાંથી બે લીટી આમાંથી કરીને ભજન લખી નાખી દી હું કઈ આપણો અનુભવ છે? આ તો કોકનામાંથી સોરેલી વસ્તુ છે. આ તો બીજાનામાંથી ચોરી કરીને લખ્યું છે. બાકી પોતાનો અનુભવ હોય ને એમાં કોઈથી ફેરફાર ન થાય. ગંગા સતીના 52 ભજન છે એ ઉપદેશ બની જાય. કારણ કે આ તો ભીતરની હરવાણી છે. અને ભીતરમાંથી જે શબ્દ નીકળે ને એ હામાવાળાને અસર કરે. ભીતરમાંથી જે શબ્દ નીકળે એ સામે અસર કરે. એટલે હમણાં જીવનનું આવ્યું હતું ને, કીધું કે ભાઈ લગ્યા કલેજે છેદ ગુરુના વેદ હું જાણે આ વાતું. વેદમાં લખેલી વાતું નથી પણ કલેજામાં એ શબ્દ ઠેરાઈ જાય, વિંધતો જાય અને ઠેઠ પરા સુધી પોગી જાય. અને વસ્તુ પાછી પરામાંથી પરાની પાર અને 52 ની બાર. ગુરુ શરણે જાય તો ગુરુ મહારાજ કે તમે તમારું શીશ ઉતારો તો રમાડું 52. એની પાસે જે વસ્તુ હતી એ વસ્તુ આપણને મળી હોય છતાંય આપણને અનુભવ કેમ નથી થતો? શું ઘટે છે? વાત તો એક જ છે. એની પાસે હતી એ આપણી પાસે આવી છે પણ આપણો અભ્યાસ ઘટે છે. શું ઘટે? આપણો અભ્યાસ ઘટે છે. જો છોકરું નિશાળે જાતું હોય અને ઘરે આવીને દફતર મૂકી દે પછી પરીક્ષા ટાણે આવે ત્યાં શું લખે? નાપાસ જ થાય ને. એમ આપણે નાપાસ નથી થવાનું. આપણે હાજરી પૂરશું ને તો 35% પાસ તો કરી દે. 35% પાસ કરશે પણ હાજરી છે ને એ મહત્વની છે. હાજરી મહત્વની છે. ગુણ કદાચ ઓછા આવ્યા હોય તો હાજરી ઉપર પણ પાસ થઈ જાય. પણ આપણે જો સત્સંગમાં ગયા હોય ને હાજર રહ્યા હોય તો આ હાજરી છે. ઓની જ હાજરી હોવી જોઈએ. ઓલી નિહાળની હાજરીની વાત નથી. આપણી સુરતા જે શબ્દ સદગુરુના મુખના માંથી નીકળતો હોય એની આમાં સુરતા આપણી હાજરી રહેશે. જો સુરતા હાજર હોય તો આ શબ્દ યાદ રહી જાય. નકર ઓલી તળ પૂતળી વાળી વાત હતી ને એવી થાય. આપણે વાત જ કરીએ ને. તળ પૂતળી હતી. એક નગરમાં એક શેઠ હતા અને રંગે રૂપે તળ પૂતળી બહુ સારી, એક જ હરખી કલરની, એક જ હરખી કલરની તૈને રંગરૂપ ને આકાર બધી હરખી, વજનમાં હરખી. અને શોખમાં વેચવા માટે બેઠા તો કોઈ કીધું કે ભાઈ આ પૂતળીની કિંમત શું છે? તો કે ભાઈ એક પૂતળી 100 રૂપિયાની છે, બીજી પૂતળી છે ને એ 500 ની છે, ત્રીજી પૂતળી
એ કે 1000ની છે. તો કે તઈને એક હરખી છે અને ભાવમાં કેમ ભાઈ ફેર? આમાં ફેર શું છે એ મને સમજાવો. તો કે આ પહેલા નંબરની પૂતળી છે ને એને શબ્દ રૂપી દોરો આવી નાખે ને તો આ કાને સાંભળ્યો ને આ કાને નીકળી જાય. બીજા નંબરની પૂતળી જે છે એને સત્સંગમાં ગયા અને જે કાંઈ અહીંથી સાંભળ્યું ને અહીંથી બકી નાખ્યું. આ બીજા નંબરની પૂતળી. અને ત્રીજા નંબરની પૂતળીમાં શું ફેર? તો કે ભાઈ અહીંથી સાંભળ્યું, સદગુરુએ મને શબ્દ સુણાવ્યો તો સીધો મારા હૃદય ઠેરાણો, પેટમાં ઉતારી જાય. અને પેટમાં ઉતારી જાય ને એનું કામ છે. આ શાન હાથીની આપણને એમ નામ નથી આપી, સંતની ઉપમા એમ નામ નથી આપી, કારણ કે બધાનું સાંભળવું પડે, બધાનું સાંભળવું પડે. અને સાંભળે ને સહન કરે એને સંત કીધા. આગળના સંતોના ઇતિહાસ તપાસી તો આપણને ખબર પડે કે એને કેટલું કેટલું સહન કર્યું છે. અને આજે સહન કર્યું છે ને એના ગુણગાન આપણે ગાઈએ છીએ. અને વહી ગયા પછી જ ગુણગાન ગવાય છે. હાજરમાં હોય ને ત્યાં સુધી એને ખપાળી મારા શ્રીજી મહારાજને ધોરીએ પાણી પીવા નથી દીધું. એટલે હાજરમાં હોય ત્યારે એના ગુણ ગવાતા નથી. પણ શાન મળ્યું હોય તો એને ખબર છે કે વયા ગયા છે ને એ જીવંત છે, અત્યારે વયા નથી ગયા. કારણ કે એકની ખોટ હતી પડખે બીજા બેહાડી દે, એકની ખોટ પડે બીજા પડખે બેહાડી દે. પણ ગાડું તો એને જ હાંકવાનું છે ને, ગાડું એને જ હાંકવાનું છે. અને જે સંતો હાજરમાં હોય એની કીર્તિ ગવાવા મળે ને તો એને ફૂલાઈ જાય, ફૂલાય, પૂજાવાની ભાવના જાગે. અને કદાચ સંતની પાસે ગમે એટલું હોય ને તો એ પરમાત્માના આડા રાખીને કાર્ય કરે, પોતે કોઈ કાર્ય માથે લે નહીં. ઈશ્વરના કાયદામાં ઈ ફેરફાર કરે નહીં. કાયદો તો કીર્તનનો છે, પણ છતાંય ઈ એના ગુરુ મહારાજને આડા રાખે કે મહારાજ સારું કરે બધાનું. મહારાજ બધાનું સારું કરે, પણ એના માથે ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. બાકી જે સંતોના પરીક્ષાઓ આવી છે ડગ્યા નથી. અને ડગી જાય ને એટલે કીધું છે ફટક્યા ફટ ફૂટી જાય, માથે ઘણ કેરા ઘાવ ફટક્યા ફટ ફૂટી જાય, ખરાની ખરે ખબરું થાય. આવો ને જેસલરાય આપણે મળીએ પૂરા પ્રેમથી. આ તો પ્રેમનો માર્ગ છે. અને પ્રેમના માર્ગે જે પગલું ભરી શકે એનું કામ છે. આ કોઈ વેમનો માર્ગ નથી, સંશયનો માર્ગ નથી. પરમાત્મા સત્ય છે, પ્રેમ સ્વરૂપ છે, કરુણા સાગર છે. ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? સત્ય ઈશ્વર છે, શબ્દ નામ છે અને કરુણાનો સાગર છે. આવું જીવન બનાવવાનું છે. સત્યમય જીવન બને ને તો પ્રેમ પ્રગટ થાય અને કરુણા જાગે. આપણે કહીએ ને અમને યાદ નથી રહેતું, યાદ નથી રહેતું એનું કારણ પૂછો તો પોતાના માલ પર જવાબ મળશે. એના ઉલટા અક્ષર કરી નાખો તો શું થાય? દયા. જ્યાં સુધી દયા નથી ત્યાં સુધી યાદ નહીં રહે. તુલસીદાસ મહાત્મા કહે છે દયા ધર્મ કા મૂળ હૈ. આપણે મૂળ જ ભૂલી જઈએ તો આગળ નહીં જવાય. दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया ने छोड़िए जब तक घट में प्राण. જ્યાં સુધી પ્રાણ રહે ત્યાં સુધી દયા રાખવી પડે.
જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી દયા રાખવી પડે, પણ અહંકાર જ્યાં સુધી ન ઓગળે ને ત્યાં સુધી આપણા અંદરથી રાગ નો જાય, દ્વેષ નો જાય, નિંદા નો જાય, ઈર્ષા નો જાય, કોઈ વસ્તુ જાય નહીં. કારણ કે આપણને આપણું મન જ પજવે, આપણને કોઈ બીજું પજવે નહીં. આપણે મન જ આપણું વેરી બની જાય અને ઈ આપણને દુખી કરે એટલે આપણને ઈર્ષા થાય, હું આ બધા મને હેરાન કરે છે. કોઈ કોઈને હેરાન ન કરે. પોતાનું મન છે ને એ પોતાનો શત્રુ બની ગયો છે. એ મનને મિત્ર બનાવવાનું છે અને મિત્ર બન્યા પછી પણ આનાથી પર જવાનું છે. શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં, જેને જાગ્યો તુરિયાનો તાર. આ તુરિયા અવસ્થા જે છે એ ઉન્મૂન દશા છે. વાણી વધે નહીં, વેખરીના વેદ મટી જાય, બધા ચારે વેદના ઉભા રહી જાય. હમણાં કીધું ને લાલજી મહારાજે 5મો વેદ બતાવ્યો, 4 વેદ ઉભા રહી ગયા. પણ 5મા વેદથી જે આપણને શાન મળી છે એ છેલ્લા શ્વાસ સુધી યાદ રાખવાની છે. અને છેલ્લા શ્વાસ સુધી યાદ છે તો આબાદ છે, અને ભૂલી ગયા તો બરબાદ છે. આપણે જ્ઞાન તો લઈ લીધું, પણ જ્ઞાનને વાગોળ્યું કેટલું, એનું નિર્જાસન કેટલું કર્યું. ઓલા ઢોર સરવા જાય ને એ કાળી મોટે મોટે વડસકે બધું સરી અને ભેગું કરી લે માલપા, પછી શાંતિથી બેહે ને, બેઠા બેઠા એને ઓગાળે અને એમાંથી રસ બને, રસ. એમ આપણે ભજન સત્સંગમાં ગયા પછી આપણે જે શબ્દ સાંભળ્યા હોય એના ઉપર મનન કરવાનું, નિર્જાસન કરવાનું કે આપણે હું સાંભળ્યું, હું કહેવા માંગે છે, આગળના સંતો હું કહી ગયા છે, એ પ્રમાણે આપણું જીવન છે. આપણે તો આપણા પોતાએ પોતાના છાતી ઉપર હાથ મૂકીને પૂછવાનું પોતાના હૃદયને. કારણ કે ગીતાની અંદર કીધું છે સુખસ્ય દુઃખસ્ય નકોપી દાતા. કોઈ મને સુખી ન કરી શકે, કોઈ મને દુઃખી ન કરી શકે. સુખ અને દુઃખ એ તો મનનું કારણ છે. અને આખી જિંદગી કદાચ આપણે રોતા રોતા જીવી તોય ભલે, હસતા હસતા જીવી તોય ભલે, આપણું પ્રારબ્ધ ભોગવીએ છીએ, આપણે બીજું કાંઈ ભોગવતા નથી. આપણા ભાગ્યમાં જે લખાઈને આવ્યું છે એ ભોગવટો આવે છે, બીજો કોઈ ભોગવટો નથી. સંતોને ભોગવટા આવ્યા છે. રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું, સાક્ષાત મહાકાળી જેની આરે વાતો કરતા હતા, છતાં એને કેન્સર હતું. દેહના દંડ છે એ તો દરેકને ભોગવવા પડે, પણ જો શાન લીધેલી હોય અને એમાં ભાન હોય ને તો કોષનો ડામ હોય ને તો હોયથી હરી જાય. ઈ ગુરુ કૃપા છે. કોષનો ડામ હોય તો હોયથી હરી જાય, ઈ ગુરુ કૃપા છે. એટલે કીધું છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. કારણ કે ગુરુની કૃપા મેળવવાની છે, અને જો કૃપા પાત્ર બની જાય ને તો ઠામ બની જાય. કારણ કે જીવનને ઠામ નહોતા બન્યા ત્યાં સુધી ગુરુની કૃપા નહોતી થતી. તોય છેલ્લે જીવન મારે સલમ પીવી છે કે બાજુમાં ક્યાંક ઝૂંપડી હોય તો દેતવા લઈ આય કે ત્યાં દેતવા લેવા ગયા અને ઓલી દીકરી હતી ને ખોબો ભરીને લઈને આવી. જીવન જોઈને ચોકી ગયો, હું કઈ લાવ્યો ને મારે શેમાં લેવો. પાછો ગયો ગુરુ મહારાજ પાસે કે ભાઈ ઠામ ન લાવ્યો તું દેતવા? તો કે હું કઈ લઈ નતો ગયો, એ દીકરી ખોબામાં ભરીને લાવી હતી. તો કે પણ મારું એ જ કહેવાનું છે કે ભાઈ ઠામ બન. એટલે કીધું છે કે ઠરવાનું ઠામ ગુરુ હાચું, બીજું સર્વે કરવાનું કાચું. કે ઠરવાનું ઠામ ગુરુ હાચું. ગુરુ જ્ઞાને આત્મ ઓળખા છે.
જેમ હીરે હીરો વીંધા છે. કારણ કે ગુરુ જ્ઞાન વગર આત્મા શું છે એની સમજણ પડવાની નથી. કારણ કે આત્મ આત્મ તો બધાય કે, પણ આત્મા કેવો કોને? આપણે કદાચ અત્યારે રાડું પાડીએ કે એ આત્મા કોઈ જવાબ દે? પણ કોઈનું નામ લઈને બોલાવીએ કે ફલાણા ભાઈ, તો તરત ઊભા થાય, તરત ઊભા થાય. એટલે આત્મ આત્મ સઘળે આત્મ એક ही આત્મ પ્રકાશે. બધાની અંદર એક જ આત્મ તત્વ પ્રકાશ કરી રહ્યું છે, બીજું છે જ નહીં. એના માટે અભ્યાસ પોતાને કરવાનો છે, અને પોતે અભ્યાસ કરશે ને એ અનુભવને પામશે, અને અનુભવના ઘરમાં એ જશે. હું ખાઉં અને મારી ભૂખ ભાંગે, બીજાની ભૂખ ન ભાંગે. એમ દરેકે અભ્યાસ તો રાખવો જ પડશે, અને અભ્યાસથી આગળ જવાય છે. પહેલા ધોરણનો અભ્યાસ હોય, એ અભ્યાસ કરતા કરતા બીજામાં, ત્રીજામાં, એમ કરતા કરતા કોલેજ સુધી પોગાતું હોય, તો આમાં આપણે 20-20 વર્ષ વહી ગયા હોય, પણ અભ્યાસ ઘટે છે, અભ્યાસ ઘટે છે. અને ભણવું તો પૂરણ ભણવું. હવે ભણવું તો પૂરું ભણવું. મીરા પૂરી ભણી ગઈ, નરસિંહ મહેતા પૂરું ભણી ગયા. કારણ કે મીરા પૂરી કેમ ભણી? બરાબર. હવે એને આ વાત જાણી, અને પછી એને થઈ ગયું કે હવે જે થવું હોય એ થાય. હોની सी हो गई अब तो बात फैल गई, जाने सब कोई, मेरे तो गिरधर गोपाल હવે दूसरो न कोई, साधु संग बैठ बैठ लोकलाज खोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. હવે તો ગોવિંદો પ્રાણ મારો, મને લાગ્યો જગ ખારો, મને મારો રામજી ભાવે, હવે દૂજો મારી નજરમાં નો આવે. કારણ કે બધાની અંદર રણુકા રૂપે રામ રમી રહ્યો છે, ચેતન સ્વરૂપે પ્રગટ છે. અને પ્રગટ છે ને એના ગુણ ગાઈ છે. મહારાજે કીધું કે બોલતો ચાલતો છે, બોલતો ચાલતો છે ને એ બધાની અંદર એક હરખો છે. અને કેવી રીતે હરખો છે? હમણાં કીધું રણુકા રૂપે રામ રમી રહ્યો, પણ ચેતન સ્વરૂપે પ્રગટ છે. એટલે આજથી વર્ષો પહેલા ફિલ્મી દુનિયા વાળા કહી ગયા, જરા સામને તો आओ चलिए, छुप छुप चलने में क्या राज है, यो छुप ना सकेगा परमात्मा, ये आत्मा की आवाज है. આવાજ કોણ કરી રહ્યો છે? આત્મા જ કરી રહ્યો છે. એના વગર એક ડગલું નો હલાય, બોલાય નહીં. અને આ શાન ગુરુ મહારાજની છે ને, આ આનંદ એનો છે હો ભાઈ, એના વગર કાંઈ નો થાય. એટલે આજે આપણે આગવાનું છે. હા હા તો પૂરું. હા, એટલે આ આત્માનો આનંદ છે ને એ અખંડ આનંદ છે. કેવો છે? જો ગુરુ શરણે જાય અને પોતાને જાણ્યો, એ નિજાનંદ છે. એ નીચ કહેતા પોતે થાય, પોતાનો આનંદ છે. પણ જો શબ્દ સમજાય તો એ બ્રહ્માનંદ છે, તો એ બ્રહ્માનંદ છે, બ્રહ્મનો આનંદ છે. અને અહોનિશ સુરતા ખગાકાર રહે ને તો એ ખંડાનંદ છે. આ નવે નંદ છે, આ પછી પૂર્ણાનંદ છે. જે પૂર્ણ આનંદ એટલે પૂર્ણ સ્વરૂપ. ઘટ ઘટ રસિયો ગોવિંદ છે, ના સમજે એની મતિ મંદ છે. જો ન સમજાય ને એની મતિ નામ બુદ્ધિ થાય, એ મંદ બુદ્ધિ છે. બાકી ઘટો ઘટમાં રસ રૂપે પ્રગટ પરમાત્મા જ બોલી રહ્યો છે. ઘટ ઘટ રસિયો ગોવિંદ છે. ગૌ નામ ઇન્દ્રિયો છે, અને ઇન્દ્રિયોથી આ જગતને પ્રકાશ કરી રહ્યો છે. કારણ કે બધે રસ પોગાડી રહ્યો છે. આપણને ગમે એવી ભૂખ લાગી હોય, કકડીને અને ખાઈએ, અને એમાંથી જે બધે
સત્વગુણ જે છે ને એ હંધે હરખે ભાગે પોગાડી જો છે, અને સત્ય છે એ જ ઈશ્વર છે. અને ઈશ્વરને જાણ્યા પછી જેટલો આપણો અભ્યાસ વધશે ને એટલો આનંદ વધશે. બાકી આપણે કહીએ કે ભાઈ આત્મા સિવાય બીજું કાંઈ નથી, વાતે સાચી છે, પણ આત્મા સિવાય કાંઈ નથી તો આપણને દેખાવો જોઈએ ને. એના માટે ભાવ જગતમાં જવું જોશે. ભાવ જગતમાં નહીં જાય તો આત્મા નહીં ઓળખાય. અને ભાવ છે ને, ભાવને આધીન ભગવાન છે. અને જેને જેને ભાવ જગત જણાવે એને શું કીધું ખબર છે? આ છે ભારતની મમ કાયા, આ છે ભારતની મમ કાયા, અખિલ અખિલ વિશ્વમાં નહીં આખું આવડે. આ ભારતની કાયા છે, બરાબર. આ તો આ ભારતની કાયા, ભારત ભૂમિના અનજળ લઈને ઉદર ભરી ભરીને ખાયા. આ ભારત ભૂમિ છે ને, આપણે જન્મ થયો ત્યાંથી આપણો વજન 2 કિલો 2.5 કિલો 3 કિલો હોય, પણ આવડી મોટી આપણું શરીર થયું છે. તો આ શરીરમાંથી આપણે જે કાંઈ અનજળ લઈને ખાધું છે ને એમાંથી આવડી મોટી કાયા છે. પણ એ અનજળ કોને નીપજાવ્યા? તો કે ખેડૂતે નીપજાવ્યા. એમાં શું હક આપણો કહો? આપણે નથી મહેનત કર્યો, અને મહેનત કરે છે ને એને પાછું કઈ મળતું નથી. વચમાં ઓલા દલાલ હોય ને, માર્કેટમાં વસ્તુ લઈ જાય ને ઈવડા એ બધા ખાઈ જાય. એમ અભ્યાસ આપણો જ્યાં સુધી ઓછો હોય ને ત્યાં સુધી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, રાગ, દ્વેષ, નિંદા આ બધું છે ને વચમાં ખાઈ જાય છે ને, એટલે જ્ઞાન થવા દેતું નથી. દહીં, દૂધ, મીઠા, અમૃત જેવા આ બધું આમાંથી પ્રગટ થાય છે. જેટલી વસ્તુ પ્રગટ થઈ છે એ બધી પૃથ્વીમાંથી છે. બધી પૃથ્વીમાંથી પ્રગટ થઈ. અને જેને આ શબ્દ સમજાઈ ગયો ને એને આ દેહને છે ને વેતો મૂકી દીધો. હવે પરમાત્મા સિવાય આ બોલતા ચાલતાની સેવા જ કરવી છે, બીજું કઈ કરવું નથી. આ છે ભારતની મમ કાયા, આ છે ભારતની મમ કાયા, અખિલ હિંદની સેવા કરવા અંતરકથી સલ આયા છે. ભારતની મમ કાયા, આ છે ભારતની મમ કાયા, અખિલ હિંદની સેવા કરવા અંતરિક્ષથી સલાયા, એટલે આકાશમાંથી શબ્દ સ્વરૂપે પ્રગટ થઈને આવ્યા. અંતરિક્ષથી સલાયા. આ છે ભારતની મમ કાયા. આયા લાલજી મહારાજ આપણને સાક્ષી પૂરે છે. સેવા કાજે સર્વસ્વ ત્યાગી હાલ ફકીરી પાયા. લાલન કહે હવે ન છૂકું, આ તો નજરે ઈશ્વર આયા. નજરે પરમાત્મા આવ્યો. આપણે જેની વાટ જોઈ રહ્યા, હજારો વર્ષ પહેલા જે થઈ ગયા છે એને આપણે જોવા હોય તો આ સ્વરૂપમાં ઈ પ્રગટ છે. આ સ્વરૂપે ઈ પ્રગટ છે. અને જે પ્રગટને આપણે વયા ગયા અને જોવા હોય તો એની કલ્પના કરો તો એવું સ્વરૂપ ખડું થાય, પણ એ કલ્પિત છે. કારણ કે દેહ છે એ પ્રગટ છે, અને દેહ વયા ગયા પછી એ પ્રગટ વાંગમય સ્વરૂપે છે, વાણી સ્વરૂપે છે. અંતરિક્ષથી ચલાવે. પછી શું કે છે? ભારત ભૂમિના અનજળ લઈને ઉદર ભરી ભરી ખાયા, તેમાં કહો શું હક આપણો? આ તો ખેડૂતે નિપજાયા. બધું ખેડૂતે નિપજાયું છે. એમ આની અંદર એક ખેતર ખેડવા વાળો કોક બેઠો છે.
ગીતાનો 13મો અધ્યાય છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. આ શરીરને ખેતર કીધું છે અને આ ખેતરની અંદર આ બોલવા વાળો છે, આ રથને હાંકવા વાળો છે ને એ ક્ષેત્રજ્ઞ છે. પણ આપણે કોકને આ રથ હોંપ્યો હોય તો હાંકે ને. અર્જુને કૃષ્ણને રાજ સોંપી દીધી કે તારે રથ હાંકવાનો છે, તો એનો રથ હાલતો હોય તો આપણો નો હાલે? આપણો હાલે. અને હાકે છે પણ આપણને શું છે ખબર છે, તરત બોલે પણ નજર વહી જાય, નજર ન્યા વહી જાય. આપણે ભજનમાં જવું હોય તો રથ હાઈ કોણ લઈને આવે? એ જ લઈને આવે. ફળ ફૂલ મીઠા અમૃત જેવા, દહીં દૂધ રસ કસ પાયા. ફળ ફૂલ જેવા અમૃત જેવા, દહીં દૂધ રસ કસ પાયા. ગોળ ખાંડ મેવા મીઠાયો, ખોળ ખાંડ મેવા કહો ને ક્યાંથી લાયા, છે ભારત ને મમ કાયા, આ છે ભારતની મમ કાયા. આ ફળ ફૂલ ને મીઠા અમૃત ને બધું દહીં દૂધ ને રસકસ બધું આપણે ખાઈ છીએ ને, આ બધું ક્યાંથી આવ્યું? કોઈ જે વિચાર જ નથી એના ઉપર કર્યો. આને બનાવવા વાળો કોણ આપણેથી બને? આને બનાવવા વાળો કોક છે. ગોળ ખાંડ એ તો સમજો આપણે શેરડી વાવીએ તો ગોળ બની ખાંડ ને આ બધું બને, પણ બનાવવા વાળો કોક છે. દહીં દૂધ મીઠા અમૃત જેવા, કહો ને ક્યાંથી લાયા. સ્નાન કીધા સરોવરના ઘણા, અને કૂપ સરિતા નાયા. ઘણા સરોવરના આપણે સ્નાન કર્યા હોય તો હું એથી આપણું મન પવિત્ર થઈ જાય. ગંગા જાય ને તો કદાચ આપણે એમાં ડૂબકી મારીએ તો શરીરનો મેલ ધોવાય, પણ મન ધોવાતો નથી. મન ધોવા માટે તો સંત સમાગમ છે, અને સંત સમાગમ અહોનિશ કરવો પડે. સંતો કે ભાઈ સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. જ્યાં આપણને હારું સાંભળવા મળે, હારા વિચારો મળે. સંગત તો ન્યાય કરવાની છે કે આપણું જીવન પણ એમાંથી કંઈક ઉજ્જવળ બને, એમાંથી આપણું જીવન પણ કંઈક ઉજ્જવળ બને. પણ મધુરા અમૃત વારી પીધા, કહો ને ક્યાંથી લાવ્યા. આ મધુર જેવા અમૃત શબ્દો ક્યાંથી આવે છે? ક્યાંથી આવે છે? કારણ કે શબ્દ ક્યાંથી આવે છે? શબ્દ આકાશનો ગુણ છે અને આકાશમાંથી આવે. જનના જગમાં કાંઈ ન જાણ્યું, જનતાએ દુઃખ પાયા. જનના જગમાં કાંઈ ન જાણ્યું, જનતાએ દુઃખ પાયા. મળમૂત્રો ધોનારી માતા, મળમૂત્રો ધોનારી માતા, એના ગુણનો ગાયા. છે ભારત ને મમ કાયા, આ છે ભારત ને મમ કાયા. જગતમાં જન્મ ધરીને આવ્યા અને આપણે કાંઈ જાણ્યું જ નથી. જન્મા જગમાં કાંઈ નો જાણ્યો, ઓલી જનેતાએ દુઃખ પાયા. આ પ્રસૂતિની વેદના શું છે ઈ એને ખબર છે. જે હોય લો, આખો આખો જોઈ લો. આ પ્રસૂતિનો વેદના શું છે ને ઈ માને ખબર છે, પણ ઈ માના ગુણ ન ગાયા. કારણ કે આપણે ઉમરાવાળીને રાજી ન કરીને ડુંગરાવાળી પાસે સીધા ગયા. ઉમરાવાળીને રાજી ન કરી સીધા ડુંગરાવાળી પાસે ગયા ને, એટલે કે ભાઈ તું તારે ઘરેથી પેલા
સીધું કરીને આવ અને તારા ઘરેથી સીધું થાય ને તો હું તો તારી હારે જ છું. મારી વગર તારીથી ડગલું ન ભરાય. મહારાજ ઘણી વાર આપણને કહેતા કે ભાઈ અમે તો શિવને માનવા વાળા, અમે શક્તિને ન માનીએ. અને શિવને માનવા વાળા હતા ને એ ઝાડા થઈ ગયા ને અને માતાજીએ લીધું રૂપ, દહીંનું દાણું લઈને કે કોઈ મહી લ્યો, કોઈ મહી લ્યો, ગોરસ લ્યો. તો કે ભાઈ એ બેન મને થોડુંક ગોરસ આપો ને. આમ આઘા ઉભા રહ્યા. તો કે અહીં આવીને લઈ જાવ ને. તો કે આમ થોડું હોય, મારીથી નથી હલાયો, મારામાં જરાય શક્તિ નથી. તો કે તમારા શિવને કયો ને આપે, તમારા શિવને કયો ને આપે. ઓલા તરત લાઈટ થઈ ગઈ. એકલાથી જીવન ન હાલે. શિવ અને શક્તિ છે ને ઈ આની અંદર શ્વાસ અને ઉશ્વાસ બે છે. શ્વાસ અને ઉશ્વાસ બે હરખા હાલે છે ને એટલે આ ભજનમાં અવાય છે અને ભજન થાય છે. નકર ભજન થાય નહીં, નકર ભજન નો થાય. શિવ અને શક્તિના બે જોડકું કે ને સુરતા અને શબ્દ. આ ભૌતિકમાં તો સમજ્યા, પણ આ ભજન છે સુરતા અને શબ્દનું. શિવ અને શક્તિ એને કીધા છે. પછી આને કોઈ શ્યામ ને રાધા કીધા, કોઈ લક્ષ્મી નારાયણ કીધા, પણ વસ્તુ એકની એક છે. આપણે લોટ હોય, ગોળ હોય અને ઘી હોય, આ ત્રણ વસ્તુ હોય. એમાંથી હુખડી બને, લાડવાય બને, મોહનથાળ બને, બધું બને, પણ વસ્તુ તો એકની એક. પછી જે ભાવે જેને પોકારે ને એવા ભાવે એને ભગવાન મળે છે. એટલે ગીતામાં કહે છે મને જે ભાવે ભજે ને એવા ભાવે હું એને મળું છું. દેવોના ભાવે ભજે તો એને દેવ થઈને મળું છું. માતાજીના ભાવે ભજે તો એને ઈ ભાવે હું જ મળું છું. પણ મને જે ભજે છે ને એને હું મળું છું. પ્રેતને ભજે છે તો એને ઈ પ્રેત ભાવે પણ હું જ છું. એટલે કીધું છે ऐसो खेल रसो मेरे दाता, जा देखूं त्या तूनो तू, ऐसी भूल दुनिया के अंदर साबित करतो કરણી તું. સાબિત કરણી હોય ને એવું બહાર આવવાનું છે. જેવી કરણી હોય ને એવું જ બહાર આવવાનું છે. એટલે ભજનમાં કીધું છે મેં તો સિદ્ધરે જાણીને તમને સેવ્યા, મારા દિવસમાં દિવસ ને રાત, મારા હૃદયમાં દિવસ ને રાત. બરાબર. દિવસ ને રાત કઈ રીતનું છે? અજ્ઞાનપણું ને જ્ઞાન, આ બે દિવસ ને રાત જ છે. સમજાઈ જાય તો દિવસ છે. જીવન ભલે ને જાગ્યા. જો આમાંથી જીવ જાગી જાય ને તો કામ થઈ જાય એવું છે. સંતો શું કરે છે? આ જીવને જગાડે છે. અજ્ઞાન રૂપી ઊંઘમાંથી આ જીવને જગાડે છે. પણ છતાં ઈ કહે છે આ તો પ્રેમના પાઠ મંડાવ્યા. હો પાઠે પધાર્યા નકળંગીનાથ. પછી આ તો કોળી પાહોળ ગતમાં વરદાય. કોળી પાહોળ કોને કીધી? આપણી જેવી દ્રષ્ટિ હોય ને એ આ જગતમાં ખબર પડી જાય કે કોની નજરમાં કેવો ખેલ છે. કોરી પાપણ ગતમાં વર્તાય. કોરી પાપણ ગતમાં વર્તાય. કોણ હું ભાવથી આવે છે, કોણ હું ભાવથી આવે છે એ બધું ગતમાં વર્તાઈ જાય. એટલે કે છે કે ભાઈ સંત બન્યા તો એનો કઈક પ્રમાણ તો હોય ને. નિર્મળ વેણો અમૃત વેણો આપહી સંત સુદાન, નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે, સત્ય શબ્દ કેરી શાન. આ તનમાં ગુરુજી મળ્યા ને થયું જ્ઞાન. ગુરુ વગર જ્ઞાન થવાનું નથી. અમને કોરસ મળી ગયા, ભલે મળી ગયા. જન્મભૂમિ ને ભારે મારી લોઢા ખાયા, જન્મભૂમિ ને વારે મારી લુણા રામી ખાયા.
સદગુરુ જ્ઞાનેથી સમજાયો, સદગુરુ જ્ઞાને જે સમજાયો અર્પણ છે આ કાયા છે ભારતની મમ કાયા આ છે ભારતની મમ કાયા. ગુરુ મહારાજ નો મળ્યા તો આ હું દશા થાત જીવની. આ લાલજી મહારાજ નું ભજન છે અને એને બોર્ડ મારીને બેઠા હતા કે ઈશ્વર ઓળખવા હોય તો આવજો. એવું બોર્ડ માર્યું ને તો ઓલો પોલીસ વાળો છે ને એના પૂછવા ગયો કે આ બોર્ડ તમે માર્યું? તો કે હા. તો કે આવું બોર્ડ થોડું મારા ઉતાર નાખો. કે કોને મોકલ્યો તને? એ કે પીએસઆઈ. કે તારા પીએસઆઈ ને મોકલ અહીંયા. તારા પીએસઆઈ ને મોકલ અહીંયા. કારણ કે એને આ કાયા અર્પણ, કારણ કે 3 દિન 3 રાત સુધી એનો અંદરની જે વેદના હતી ને એ ઠાલવી પછી એક જ શબ્દ મહારાજે, પુરુષોત્તમ મહારાજે કીધો એને કે આ 3 દિવસથી તે એટલી વાતો કરી, પણ આ 5 તત્વના દેહની અંદર ભાઈ તું કોણ છો એ તને ખબર છે? ઓહો, ત્યાં તો આમ 3000 સાધુ બાવાની સેવા હોય, તરત લાઈટ થઈ ગઈ કે આવું તો મને કોઈએ પૂછ્યું નથી. અને પછી એને જે અશ્રુની ધારાથી શરણ પૂજન કર્યું, આંખોમાંથી એટલું અશ્રુ નીકળ્યા કે એનું શરણ પૂજન કર્યું એને, કે આવું મને ન મળ્યો તો મારી કઈ દશા થાત. નહીં હું હિન્દુ નહીં હું મુસ્લિમ, એક જને તાજાયા. નહીં હું હિન્દુ નહીં હું મુસ્લિમ એક જને તાજાયા. સ્વાર્થે સાધુ છે તન મળ્યા, સ્વાર્થે સાધુ તન મળ્યા એક દેશ લૂંટાયા છે ભારતની મમ કાયા આ છે ભારતની મમ કાયા. નહીં હું હિન્દુ નહીં હું મુસ્લિમ, એક જનેતા જાયા. આ જગતમાં જન્મ ધારણ કરીને જે આવ્યા છે ને એ માનો દીકરો કે દીકરી થઈને આવ્યા છે, બીજું કાંઈ થઈને આવ્યા. બેન ને હું નાનું છું છે ભાઈ, તો કા બાબો ને કા બેબી એટલું જ બોલાય, બીજું કઈ બોલાય નહીં. હું હિન્દુ નહીં હું મુસ્લિમ, આ તો બધી વાળા અહીંયા આવીને થયા. હિન્દુ ને ઘરે જન્મ તો હિન્દુ બન્યા, મુસલમાન ને ઘરે જન્મ તો મુસલમાન બન્યા. એમ જેવી જેવી જ્ઞાતિમાં જન્મ થયો એવા બન્યા, પણ પરમાત્માના દ્વારેથી આવ્યા ને નથી હિન્દુ કે નથી મુસ્લિમ, એક માનો દીકરો થઈને આવ્યા છે. પણ સ્વાર્થી સાધુ શેતાન મળ્યા, એથી આ દેશ લૂંટાયા. આ જગતમાં કેટલા બાવા છે ખબર છે? 52 લાખ બાવા છે. કેટલા? ઓ ભાઈ રે વીરા, કહો ને તમે સાથી બન્યા છો બાવા. ઓ ભાઈ રે વીરા, કહો ને તમે સાથી બન્યા છો બાવા. હું આ જગત ને ધૂતીને ખાવા કે માનું પેટલ જ આવા. ઓ ભાઈ રે કહો ને તમે સાથી બન્યા છો બાવા. બાવા શા માટે બનવું પડે? ધૂતીને જગતને ખોખલું કરી નાખ્યું આ જગતને. કારણ કે પોતાને કાંઈ મહેનત કરવી નથી તો ઉપરથી પાછા સત્ય બોલે. હો, કેવું સત્ય બોલે? સલમ ઠપકારે અને પછી કે બમ બમ બોલે, બમ બમ બોલે. મારેગા દમ મીટેગા દમ, દમ મીટેગા એટલે ભાન ભૂલાઈ જાય. સલમ પીવે ને એટલે ભાન ભૂલાઈ જાય. मारेगा दम मिटेगा दम, कमाई दुनिया खावेंगे हम. दुनिया कमाई से हम खावे से, हम तो सच बोलते हैं, हम क्या झूठ बोलते हैं. दुनिया कमाई से हम खावे से, हम तो सच बोलते हैं. हाचू ज कैसे ने 52 लाख से. सेवा काज सर्वस्व त्यागे
આલફ કે રે પાયા સે સેવા કાજે સર્વ ત્યાગી હાલ ફકીરી પાયા લાલજી કહે છે હવે ન બોલો લાલજી કહે છે હવે ન બોલો નજરેશ્વર આયા છે ભારતની મમકાયા છે ભારતની મમકાયા આ ભારત ભૂમિ માંથી અંજળ ખાઈ નો આ કાયા બની હોય તો આ ગુણ ગુરુના નો ગવાય આ એ બધા એના ઉપકાર જ છે કારણ કે ગુરુ ગુણ ગાવા માટે પણ શરીરની જરૂર પડશે પણ એના માટે અભ્યાસ આપણો બધાનો ઘટે છે એ અભ્યાસમાં આપણે પૂરું ધ્યાન દેવું જોઈશે અને અભ્યાસથી આગળ જવાશે આખવાનું છે હા હા અભ્યાસથી આગળ જવાય છે એટલે કીધું છે હરિ નામ વિના બધું ખોટું છે કોણ નાનું છે કોણ મોટું ગોટો ગોટો હરિ નામ વિના બધું ખોટું છે કોણ નાનું છે કોણ મોટું છે છે તારા ઘટમાં તો ઘન શ્યામ વસે તારા ઘટ ઘટમાં તો ઘન શ્યામ વસે શા માટે નિરખો છો દૂર તમે શા માટે નિરખો છો દૂર તમે હરિના વિના બધું ખોટું છે કોણ નાનું છે કોણ મોટું છે હરિના નામ વિના બધું ખોટું છે કોણ નાનું છે કોણ મોટું છે હરિનામ વિના બધું ખોટું છે આપણને ક્યાં મૂક્યા છે આપણને ન્યાજ મૂક્યા છો ભાઈ આપણને ન્યાજ મૂક્યા છે કે ભાઈ તું રહેજે નામ તણા નિશાને હો નામને નિશાને બેસી જા તાર બીજું કાંઈ નથી કરવું પણ હેઠા ઉતરી જવાય છે ને એટલે ઉપાધિ બધી વળગે પાછી કારણ કે આત્મા છે એ નામ જ છે વાંધો નહીં ભાઈ હેઠા આસન જ છે હરિના નામનો રે ક્યાં તમે કહો છો સમદ્રષ્ટિ રાખી સમતા પાવો સમદ્રષ્ટિ રાખી સમતા પાવો ઓ નહીં દાદા મોટાનો ભેદ રાખો તહેના પોતાનો ભેદ રાખો ગુરુ ગુરુ ગાદીએ ગયા એટલે આપણને બધું સમતોલે બતાવ્યું છે એકને એક થી પાઠ ભણાવ્યો છે આ ગીતાનો બીજો અધ્યાય ભણાવ્યો છે બીજો અધ્યાય એટલે સાંખ્ય યોગ અને સાંખ્ય યોગ છે ને એ સમતાનો યોગ છે બધું હરખું બતાવ્યું છે અને જે કાંઈ હરખું બતાવ્યું છે આ તો બધું નામને નિશાને હરખું છે ગુણ તો બધાને કેળવવાના બાકી રહ્યા અને ગુણ કેળવાય તો કાંઈ જુદું છે નહીં ગુણ થી જેના ગુણ ગવાય છે ને એના નામ રહી ગયા છે સદગુરુ ને શરણે નમો સદગુરુ દીજીએ હરિરસમ હરિનામ ને હા હવે બરાબર હમ જય ગુરુ મહારાજ
તારા દેહ દેવળમાં મારું દેવર મેં તારા દેહ દેવળમાં દેવર મેં શા માટે રાખો છો દૂર તમે શા માટે નિરખો છો દૂર તમે મેં સમદ્રષ્ટિ રાખી સમતા પાવો નહીં નાના મોટાનો ભેદ રાખો સમદ્રષ્ટિ રાખી સમતા રાખો નહીં નાના મોટાનો ભેદ રાખો ઓ નિરત સુરત ના જબતા સદગુરુ મહારાજની